અને આ ઘરને અમે એક સમાજના દીકરા તરીકે કક માગવા આવ્યા છે, કક કહેવા આવ્યા હગન તો કક કેવું પડે, અરે હગો હગન ના કે કને કે એવા આજે અહીંયા ઉપસ્થિત કલોલના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રભારી સન્માનીય બળદેવજી ઠાકોર, જિલ્લાના વડા સંગઠનના પ્રમુખ ભાઈ ભરતસિંહજી વાઘેલા, એવા જ આપણા સાથી અને અમારા પૂર્વ ધારાસભ્ય ભાઈ ગુલાબસિંહજી, કાર્યકારી પ્રમુખ ભાઈ નરસિંહભાઈ આંબાભાઈ અને ઘણી વાતો કરી, પણ રાજા રજવાડા વખતે ગાયોની વારા થતા હતા. ભરતસિંહભાઈ ગાયોની વારા થતા હતા, બેન દીકરીઓની વારા થતા હતા. આજે સમય આવ્યો છે આ કોંગ્રેસ પક્ષના વાવના ધારાસભ્ય અને બનાસની બેન ગેરીબેન ઠાકોરના વારે થવાનો સમય આવ્યો છે. શું કરી શકો? બે વાત કરીશ. ઘણો મોડો આવ્યો છું, મારે પણ તાલુકામાં 4-5 ખાતમુહૂર્ત હતા. હમણાં તમે જોયું હશે કે 5 વર્ષ કશું નથી કર્યું, 15 દાડાથી નારિયેળ જેટલા વધારે રહ્યા છે. એકલા નારિયેળ વધારે રહ્યા છે બાપુ ગઢવી. મારા તન તમાર તન બધે 5 વર્ષ કર્યું શું? આપ સૌને વિનંતી કરું છું, અહીંયા વાવ ભાભર દિયોદરના સામાજિક દરેક સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત થયા છો, ત્યારે એક ધારાસભ્ય તરીકે નહીં પણ તમારો દીકરો તમારો ભાઈ બની એક વિનંતી કરવા આવ્યો છું કે ચૂંટણીના ઢોલ નગારા વાગી ગયા છે, ઉમેદવાર બંને પક્ષમાંથી જાહેર થઈ ગયા છે, એટલે સવિશેષ ઠાકોર સમાજને વિનંતી કરું છું, ભાઈ સાહેબ પાણીથી પાટા થયા, પાણીથી બહાર થઈ જાજો. આજે ઠાકોર સમાજે એક કામ સર્વ સમાજને એના ખાતા ઉપર એના ઘરમાં જઈ એને હાથથી વિનંતી કરી અને બેન માટે મતનું દાન માંગવા સમગ્ર લોકસભામાં નીકળવાનું છે. આવનારો સમય કોંગ્રેસ પક્ષ માટે ને સર્વ બનાસકાંઠાની સર્વ સમાજ માટે ખૂબ અગત્યનો સમય છે. આ સમયને ક્યાંય આપણે ભૂલી ન જઈએ, ક્યાંય આપણે સમયને વેડફી ન જઈએ, એટલા માટે આપણે સૌએ બેન માટે રાત દિવસ મહેનત કરવાની છે. હમણે હોળીને કાંક 8-10 દાડા 7 દાડા છે, એટલે ઘણા બે કામમાં કદાચ શેબાલવાનું મુલતવી રાખજો, નકે શેપમાં તમે પડી જશો, તમારો દાખલો નીકળી જશે. આવતી શેપ ડબલ વગાડજો. પણ તહેવાર, આજનો તહેવાર આપણા બધાના માટે છે, બનાસકાંઠા લોકસભા જીતવાનો તહેવાર. અને આવા તહેવારોના દિવસો 5 વર્ષે 7-5 મતદાન. અને અહીંયા આગેવાન યુવાન દોસ્તો મારા બધા બેઠા છે, અને વિનંતી કરું છું કે 7-5 મતદાન છે, પણ સવારના 7 થી 10 વાગ્યા સુધી સૌથી પ્રથમ મહિલા બેન બહેનોનું મતદાન ચાલુ કરાવજો. સૌથી પહેલું મહિલા બેન દીકરીઓનું મતદાન ચાલુ કરાવજો. ઘણું મોટું છે, પત્રકાર મિત્રો પણ અહીંયા છે, એમને પણ આભાર વ્યક્ત કરું છું. પણ સાચું બતાવજો ભાઈ સાહેબ, ને ગમે તો સોશિયલ મીડિયામાં હેરા છે. આ જો જનાજે કોઈ ફોન નહીં, કોઈ પત્રિકા નહીં, કોઈ માઇક નહીં, કોઈ ગાડી નહીં, ઠાકરજીભાઈ અને સ્વયંભૂ બેનના સમર્થનમાં સર્વ સમાજ જ્યારે ઉમટી પડ્યો છે, ત્યારે હું અહીંયા ઉપસ્થિત સર્વ સમાજના વડીલ આગેવાનોને આભાર માનું છું. સવિશેષ મારા પત્રકાર ભાઈઓનો પણ આભાર માનું છું કે અહીંયા આપ સૌ લાઈવ કવરેજ કરી રહ્યા છો, ને સમગ્ર જિલ્લાની 18 વર્ણ આ લાઈવ કવરેજને જોઈ રહી છે. ત્યારે એટલું જ કહીશ કે એવું બટન દબાવો 7 તારીખે, એવું બટન દબાવો, એવું દબાવો
કે બનાસકાંઠાનો કરંટ દિલ્હીની સલ્તનતને લાગે, અહીંથી બટન એવું દબાવો કે એનો કરંટ સીધો દિલ્હીની અંદર જાય અને 7 પાછે કોંગ્રેસ તરફી બમ્પર મતદાન થાય અને મતગણતરીનો રાઉન્ડ પહેલો ચાલુ થાય, બીજો ચાલુ થાય, ત્રીજો ચાલુ થાય અને એટલી મોટી લીડ નીકળે કે સામે વાળો લીડને પહોંચી પણ ન વળે એવી આપ સૌને વિનંતી કરવા આવ્યો છું. અસ્તુ.